नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस। लास्ट 10मा लेक्चर अंदर आपणे बात करी आल्फा क्षय, बीटा क्षय और गामा क्षय। एटले के जे न्यूक्लियस अस्थायी अवस्था में रहेलू छे, उत्तेजित अवस्था में रहेलू छे, ए स्थायी अवस्था प्राप्त करवा मांगे छे त्यारे आपमेळे कंईक ने कंईक विकिरणनुं उत्सर्जन करे छे। आ विकिरणनी उत्सर्जन दरमियान ऊर्जानुं पण उत्सर्जन थतुं होय छे। जे ऊर्जाना उत्सर्जनथी आपणे आ आल्फा बीटा अने गामा क्षयनी चर्चा करी। हवे आपणे वात करवी छे के खरेखर आ उत्तेजित अवस्थामां होय के अथवा तो अनउत्तेजित अवस्थामांथी उत्तेजित अवस्थामां लई आवीए छीए त्यारे उत्सर्जित ऊर्जा એટલે શું? तो આજનો આપણે બે પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન છે ન્યુક્લિયર ઊર્જા એટલે શું? ન્યુક્લિયર ઊર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે એની આપણે વાત કરવી છે। તો ન્યુક્લિયર ઊર્જા એટલે શું? તો આગળ આપણે ભણી ગયા न्यूक्लियन दीठ बंधन ऊर्जा विरुद्ध परमाणु दळांकनो ग्राफ। न्यूक्लियन दीठ बंधन ऊर्जा विरुद्ध परमाणु क्रमांकनो ग्राफ अहींया नानो एवो दोरी दઉં છું જેથી તમને सीधું મગજમાં આવે। न्यूक्लियन दीठ बंधन ऊर्जा मिलियन इलेक्ट्रॉन वोल्ट पर न्यूक्लियन हतुं विरुद्ध परमाणु दळांक ए नो ग्राफ के जेनी अंदर आवो ग्राफ हतो। ए ग्राफनी अंदर આપણે જોયું હતું કે પરમાણુ દળાંક કે જેના પરમાણુ દળાંક 30 કે તેના કરતા વધારે અને 170 કરતા ઓછા હોય, 30 કરતા વધુ પરમાણુ દળાંક અને 170 કરતા ઓછા હોય તેવા ન્યુક્લિયસની न्यूक्लियन दीठ बंधन ऊर्जा आश्रे 8 मिलियन इलेक्ट्रॉन वोल्ट करता पण वधारे छे। એટલે કે એનો મીનિંગ એવો થયો કે 30 થી 170 ની વચ્ચે રહેલા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા લગભગ અચળ છે। હવે એના પછી આપણે આ ગ્રાફ ઉપરથી એ પણ જોયું હતું કે 30 કરતા ઓછા હોય અને 170 કરતા વધારે હોય એવા પરમાણુ દળાંકની વાત કરીએ तो कि 30 करता ओछा परमाणु दळांक धरावता अने 170 करता वधु परमाणु दळांक, जो 30 करता ओछो परमाणु दळांक अने 170 करता वधु परमाणु दळांक धरावता न्यूक्लियसनी न्यूक्लियन दीठ बंधन ऊर्जा आश्रे 8 मिलियन इलेक्ट्रॉन वोल्ट करता ओછી છે। એટલે કે 30 કરતા ઓછો પરમાણુ દળાંક ધરાવતા હલકા ન્યુક્લિયસ અને 170 કરતા વધારે પરમાણુ દળાંક ધરાવતા ભારે ન્યુક્લિયસ, આવા ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા આશરે 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ ઓછી છે। तो आवा न्यूक्लियस उपरथी आपणे न्यूक्लियर ऊर्जाने समजवी छे। तो जेम भारे न्यूक्लियस के हल्का न्यूक्लियसनी आपणे चर्चा त्यारे पण कई रीते के न्यूक्लियन दीठ बंधन ऊर्जानी अंदर 30 करता ओछो परमाणु दळांक धरावता के 170 करता वधु परमाणु दळांक धरावता न्यूक्लियन दीठ बंधन ऊर्जा एनी ओછી होय छे। परंतु एवा न्यूक्लियसनी अंदर प्रक्रिया थती होय के जे न्यूक्लियस ए लगभग एनु विखंडन करतुं होय के पछी बे हल्का न्यूक्लियस भेगा मळी अने एक भारे न्यूक्लियस बनावे, ए दरमियान पुष्कळ प्रमाणमां ऊर्जानुं उत्सर्जन करे। अने जो याद न होय तो याद करो, आपणे परमाणु दळांक लगभग 240 लीधो तो अने एना 120 परमाणु दळांकमां बे हल्का न्यूक्लियस में विभंजन थतुं तो ए दरमियान ऊर्जानुं उत्सर्जन थाय छे। तो पहली प्रक्रिया आपणे लखीए, चालो के ज्यारे
ભારે ન્યુક્લિયસ હવે જોવો જોઈએ આવા ન્યુક્લિયસ કે જેના પરમાણુ ક્રમાંક 30 થી ઓછા છે અથવા તો 170 થી વધારે છે કે જ્યારે બે ભારે ન્યુક્લિયસ કે બે કરતા વધારે ન્યુક્લિયસ કે કોઈ ભારે ન્યુક્લિયસ છે બે અથવા બે કરતા વધુ વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં ક્ષય થાય. ક્ષય થવું એટલે વિભાજન થાય. એ દરમિયાન એટલે કે જ્યારે ભારે ન્યુક્લિયસ બે અથવા વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં ક્ષય પામે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. એક આ પ્રક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ કે જ્યારે આને આપણે ન્યુક્લિયર વિખંડન કીધું ને આગળ જતા આની આપણે ડિટેલમાં પણ અભ્યાસ કરવાના છીએ. બીજું કે જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસનું નિર્માણ કરે. ભારે ન્યુક્લિયસનું નિર્માણ કરે એટલે કે નવો ન્યુક્લિયસ ભારે ન્યુક્લિયસ બને તે દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. અને આ પ્રક્રિયાને સંલયન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સંલયન પ્રક્રિયા કહે છે. તો જોવો જોઈએ ભારે ન્યુક્લિયસ બે અથવા વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં પરિણમે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે. બે હલકા ન્યુક્લિયસ ભેગા મળીને ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાતી આ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે આ બંને પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે તો અહીંયા લખી શકીએ કે આ બંને પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. તો ન્યુક્લિયર ઉર્જા એટલે શું? તો કે જેનો પરમાણુ ક્રમાંક 30 કરતા ઓછો છે અથવા તો 170 કરતા વધારે છે એવા ભારે ન્યુક્લિયસ છે. ભારે ન્યુક્લિયસ એ બે અથવા તો એના વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન થાય એ દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અથવા તો બે હલકા ન્યુક્લિયસ ભેગા મળી અને એક નવો ન્યુક્લિયસ બનાવે એ દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ ન્યુક્લિયર ઉર્જા છે એ કેવી છે એની આપણે ચર્ચા કરવી છે અને એ રાસાયણિક ઉર્જા કરતા કેટલી વધારે છે.
તો જોવો જોઈએ, આ ઉર્જા એ રાસાયણિક ઉર્જા કરતા 10 લાખ ગણી વધારે છે. કેટલી છે? આશરે 10 લાખ ગણી વધારે છે. તો કે ઉત્સર્જાતી આ ન્યુક્લિયર ઉર્જા એ રાસાયણિક ઉર્જા કરતા આશરે 10⁶ એટલે કે 10 લાખ ગણી વધુ હોય છે. કેટલી બધી પુષ્કળ તમે જોવો છો. એટલા જ માટે આપણને ખબર છે કે ન્યુક્લિયર ઉર્જા છે એ ખૂબ જ એક પ્રકારે આશીર્વાદ રૂપ કેવી હોય તો પણ કહી શકાય અને એક શ્રાપ રૂપ કેવી હોય તો પણ કહી શકાય. તો આપણને ખબર છે કે રાસાયણિક ઉર્જા કરતા તો એ ન્યુક્લિયર ઉર્જા ઘણી બધી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા, અને જેનું ઉદાહરણ 1945 ની અંદર હિરોશિમા નાગાસાકી એ ભોગવી લીધું છે. થોડું એવું ન્યુક્લિયર પણ એ ઘણો બધો મોટો વિસ્ફોટ કરી શકે છે. એક સામાન્ય ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. ઉદાહરણ તરીકે 1 કિલોગ્રામ કોલસાને સળગાવવાથી મળતી ઉર્જા એ આશરે 10⁷ જૂલ જેટલી છે. 1 કિલોગ્રામ કોલસો તમે ઉપયોગ કરો ને તો એમાંથી તમને 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે. પણ જો 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરવામાં આવે, યુરેનિયમનું વિખંડન થાય, 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન થાય તો મળતી ઉર્જા પુષ્કળ પ્રમાણમાં 10⁴ જૂલ જેટલી, આશરે 10⁷ જેટલી વધારે થઈ, 1 કરોડ ગણી. તો જોવો જોઈએ 1 કિલોગ્રામ કોલસામાંથી જેટલી ઉર્જા મળે ને એના કરતા તો આશરે 10 લાખથી પણ વધારે ગણી ઉર્જા 1 કિલોગ્રામ યુરેનિયમનું ખાલી વિખંડન થાય ને એમાંથી મળે. એટલે કે 10⁴ જૂલ એટલે તમે વિચારી શકો છો કે કેટલી પુષ્કળ ઉર્જા કહેવાય. અને આ ઉર્જા એ ઘણી બધી છે. એટલા માટે આપણે સાવચેતીપૂર્વક રેડિયો ન્યુક્લિયર કોઈ એક્ટિવિટી ધરાવતું તત્વ છે ને એનો સાવચેતીપૂર્વક આપણે ઉપયોગ કરવો પડે. તો ન્યુક્લિયર ઉર્જા એ ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. અને એ પૈકી આપણે જે પહેલી ચર્ચા કરી કે ભારે ન્યુક્લિયસ 2 અથવા વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં પરિણમે છે, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયર વિખંડન. તો હવે આપણે એના પછી ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે ભણવાના છીએ. તો ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લેજો. પછી એમાંની આજે પહેલી વ્યાખ્યા આપણે ભણ્યા ને એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ કે જે વિખંડન પ્રક્રિયા દરમિયાન મળે છે. ચાલો તો જોવો જોઈએ આ જે વ્યાખ્યા લખી છે ને એ વ્યાખ્યાને આપણે હવે પ્રક્રિયા સહ સમજવી છે. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સહ સમજાવો. આપણે એવું કહીએ ન્યુક્લિયર વિખંડન એટલે શું? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સહિત સમજાવો એટલે કે ઉદાહરણ આપી અને સમજાવો. પ્રશ્ન: ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવો. એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા
જે થાય છે કે હમણાં જ આપણે વાત કરી ન્યુક્લિયર વિખંડન એટલે શું, તો કે ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં પરિણમે, એટલે કે સમાન દળ ધરાવતા અથવા તો સમાન દળાંક ધરાવતા બે હલકા ન્યુક્લિયસમાં પરિણમે. એ દરમિયાન જે ઉર્જાનું ઉત્સર્જન કરે એને ન્યુક્લિયર ઉર્જા કીધું. પણ સ્થાયી અવસ્થામાં રહેલું ભારે ન્યુક્લિયસ એને એના ઉપર પ્રવેગિત ન્યુટ્રોનનો મારો કરાવવામાં આવે, થર્મલ ન્યુટ્રોનનો મારો કરાવવામાં આવે તો એ દરમિયાન એ ન્યુક્લિયસ એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે. અને ઉત્તેજિત થઈ અને લગભગ સમાન દળવાળા બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન પામવાની આ પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર વિખંડન કહીએ છીએ. તો ન્યુક્લિયર વિખંડનની હવે પરફેક્ટ વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય, તો કે ભારે ન્યુક્લિયસો પર ન્યુટ્રોનનો મારો ચલાવી તેને ઉત્તેજિત અવસ્થામાં લાવી, તેની ઉત્તેજિત અવસ્થામાં એટલે કે ન્યુટ્રોનનો મારો કરતા એ સ્થાયી અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવશે અને સમાન દળવાળા બે ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. તો હમણાં જ આપણે જોયું એ વ્યાખ્યામાં થોડોક સુધારો કર્યો છે ખાલી, કે જ્યારે ન્યુક્લિયસો પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે એ સ્થાયી અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને ઉત્તેજિત અવસ્થામાં રહેલા આ ન્યુક્લિયસ એ લગભગ સમાન બે દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે ન્યુટ્રોન જ શા માટે, બીજા કોઈ તત્વનો મારો શું કામ ચલાવવામાં આવતો નથી, તો કે આ પ્રક્રિયામાં ન્યુટ્રોન એ સર્વોત્તમ પ્રક્ષેપક છે. સર્વોત્તમ એટલે સૌથી વધારે ઉત્તમ. તો કે આ પ્રક્રિયામાં ન્યુટ્રોન એ સર્વોત્તમ એટલે સૌથી સારામાં સારો પ્રક્ષેપક છે. પ્રક્ષેપક એટલે મારો ચલાવનાર. પ્રક્ષેપક એટલે ટાર્ગેટ જેના ઉપર કર્યો છે એ પોતે પ્રક્ષેપક છે. એટલા માટે ન્યુટ્રોનનો ઉપયોગ થાય છે. હવે જ્યારે ઉદાહરણ આપણે લેવું છે કે જ્યારે અનઉત્તેજિત અવસ્થા એટલે કે સ્થાયી અવસ્થામાં રહેલા યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, થર્મલ ન્યુટ્રોન એટલે કે ધીમા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, ત્યારે તેના ન્યુક્લિયસનું લગભગ બે સરખા ભાગમાં વિભાજન થાય છે. તો એકાદું ઉદાહરણ આપણે લઈ. ઉદાહરણ તરીકે જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ પર ધીમા ન્યુટ્રોન, ધીમા અથવા થર્મલ પણ કહી શકાય, મારો ચલાવવામાં આવે છે ત્યારે તે લગભગ બે સરખા ન્યુક્લિયસમાં
વિભાજિત થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે। તો ચાલો એના થોડાક આપણે ઉદાહરણ લેવા છે। તો ઉદાહરણ તરીકે પેલું ઉદાહરણ આપણે લઈ કે યુરેનિયમ 92235 છે। યુરેનિયમ 92235 સ્થાયી અવસ્થામાં હોય। હવે જોજો યુરેનિયમ જે કુદરતી રીતે મળતું યુરેનિયમ છે એ સ્થાયી અવસ્થામાં યુરેનિયમ 92235 ની અંદર મળે અને એના પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે। એ દરમિયાન એ ઉત્તેજિત અવસ્થામાં યુરેનિયમ 92236 બને। યુરેનિયમ 92236 માં રૂપાંતર થાય છે। તો પહેલી પ્રક્રિયા આપણે લખવી છે કે યુરેનિયમ 92235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવતા એ ઉત્તેજિત અવસ્થાનું યુરેનિયમ 92236 માં રૂપાંતર કરે છે અને હવે જે ઉત્તેજિત અવસ્થામાં રહેલું યુરેનિયમ 92236 છે એ બેરિયમ 144 એક બીજા ન્યુક્લિયસમાં પરિણમે છે અને ક્રિપ્ટોન 3689 માં રૂપાંતર થાય છે। હવે તમે જુઓ જોઈએ 236 માંથી 144 અને 89 તમે પ્લસ કરશો તો હજી 3 પરમાણુ દળાંકમાં ઘટાડો જોવા મળે। નીચે તમારે સરવાળો કરશો તો 92 થઈ જશે। એનો મિનિંગ એવો થયો કે જ્યારે ન્યુટ્રોનનો યુરેનિયમ 92235 ઉપર મારો ચલાવવામાં આવે ત્યારે લગભગ સમાન દળ ધરાવતા બે ન્યુક્લિયસમાં એનું વિખંડન થાય। એ દરમિયાન બીજા ત્રણ અતિ પ્રવેગિત ન્યુટ્રોન્સનું પણ વિખંડન થાય છે। એટલે કે આ પ્રક્રિયા દરમિયાન બીજા 3 ન્યુટ્રોન મળે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે। આ ન્યુટ્રોન જે પ્રવેગિત ન્યુટ્રોન ઉત્સર્જિત ન્યુટ્રોન છે એની ઉર્જા આશરે 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય અને આ જે કુલ ઉર્જા મળે છે ને વિખંડન દરમિયાન મળતી કુલ ઉર્જા એ આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય। કેટલી હોય છે? 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે અને આ સરેરાશ છે। એક ન્યુટ્રોનની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, એટલે ખૂબ જ વધારે પ્રવેગિત કરવી પડે। હવે આ ન્યુટ્રોનનો પણ ઉપયોગ આપણે કરશું આગળ જતા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર। ચાલો આ પહેલી પ્રક્રિયા આપણે લખી। ચાલો બીજી પ્રક્રિયા આપણે લખવી હોય તો યુરેનિયમ 92235 ને ન્યુટ્રોનનો મારો ચલાવતા યુરેનિયમ 92236 ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને એન્ટીમની અને નિયોબિયમમાં કન્વર્ઝન થાય છે। એન્ટીમની એટલે SB 51133, એન્ટીમનીનો સિમ્બોલ SB છે 51133 વત્તા નિયોબિયમ 4199 માં, નિયોબિયમ 4199 માં કન્વર્ઝન થાય છે અને હવે તમે જુઓ જો નીચેનો સરવાળો કરો તો 92 મળી જાય છે પણ પરમાણુ દળાંકનો સરવાળો 92 મળતો નથી, 236 મળતો નથી પણ એમાં 4 જેટલા ન્યુટ્રોન પ્રવેગિત ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે। તો જુઓ જોઈએ બંને પ્રક્રિયાની અંદર તમને એમ થાય કે અહીંયા ન્યુટ્રોનનો જ મારો ચલાવ્યો હતો, અહીંયા ન્યુટ્રોનનો જ મારો ચડાવ્યો હતો અને બંનેમાં યુરેનિયમ 92236 જ મળે છે, છતાં પ્રક્રિયા કેમ અલગ અલગ? તો અહીંયા જે ઉત્તેજિત અવસ્થા હોય છે ને યુરેનિયમ 92236 ની એ આ ન્યુટ્રોનનો ઝડપ કેટલી છે મારો ચલાવવાની એના ઉપર આ ઉત્તેજિત થતી હોય અને એના ઉપરથી આ ન્યુક્લિયસમાં એનું વિખંડન થતું હોય છે। હજી એક પ્રક્રિયા આપણે લખીએ જોવો જોઈએ યુરેનિયમ 92235 પર
થર્મલ ન્યુટ્રોનનો મારો કર્યો તો યુરેનિયમ 92236 માં કન્વર્ઝન થાય છે. હવે આ યુરેનિયમ 92236 નું ઝેનોન અને સ્ટ્રોન્ટિયમમાં રૂપાંતર થાય છે. ઝેનોન 54140 પ્લસ સ્ટ્રોન્ટિયમ 3894 માં કન્વર્ઝન થાય. જોજો પરમાણુ ક્રમાંકનો સરવાળો કરો 92 આવી જાય, પણ પરમાણુ ગણાંકનો સરવાળો કરતા 236 થતું નથી. 2 જેટલા ન્યુટ્રોન ઓછા મળે છે, એટલે કે અહીંયા 2 જેટલા ન્યુટ્રોનનું ઉત્સર્જન થતું હોય પ્લસ ક્યુ જેટલી ઉર્જાનું પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો કે જ્યારે ભારે ન્યુક્લિયસ પર કોઈ ન્યુટ્રોનનો થર્મલ ન્યુટ્રોન એટલે ધીમા પાડેલા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, એ દરમિયાન ભારે ન્યુક્લિયસનું 2 લગભગ સમાન દળ ધરાવતા ન્યુક્લિયસમાં વિખંડન થાય છે, વિભાજન થાય છે. એ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો આપણે અહીંયા ઉદાહરણ લીધું તો કે યુરેનિયમ 92235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે યુરેનિયમ 92236 માં ત્રણેયમાં જોવો જોઈએ યુરેનિયમ 92236 માં જ કન્વર્ઝન થયું. એટલે કે સ્થાયી અવસ્થામાં રહેલો યુરેનિયમ 92235 ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એના ઉપર, તો એ ન્યુટ્રોને એને શું કર્યો? ઉત્તેજિત અવસ્થામાં લઈ આવ્યા. આ ઉત્તેજિત અવસ્થામાં રહેલો ન્યુટ્રોન જે યુરેનિયમ 92235 ને ઉત્તેજિત અવસ્થામાં લઈ આવ્યા છે અને એનું લગભગ 2 સમાન દળ ધરાવતા ન્યુક્લિયસમાં કન્વર્ઝન કરે. તો પહેલી પ્રક્રિયામાં જો બેરિયમ અને ક્રિપ્ટોન બને, એમાં પણ 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે. બીજી પ્રક્રિયાની અંદર એન્ટીમની અને નિયોબિયમ મળે છે, જેની અંદર 4 ન્યુટ્રોન વધારાના મળે છે. આ ન્યુટ્રોનનો પણ ઉપયોગ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર આપણે કરશું. રેડી? પણ એની ઉર્જા ખૂબ જ વધારે છે એટલે આપણે એને ધીમા પાડવા પડશે. પછી આપણે વાત કરીએ યુરેનિયમ 92235 પર ન્યુટ્રોનનો મારો કર્યો તો યુરેનિયમ 92236 મળ્યું, જે ઉત્તેજિત અવસ્થામાં છે અને 2 ન્યુક્લિયસમાં કન્વર્ઝન થયું 54140 અને 3894. તો એમાં 2 ન્યુટ્રોન પાછા મળે છે, જેનો ઉપયોગ આગળ આપણે કરવાના છીએ. હવે ઉત્સર્જિત આ ન્યુટ્રોનની ઉર્જા આશરે 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે અને ઉત્સર્જિત અહીંયા જે ઉર્જા છે એની આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. તો આ પ્રચંડ ઉર્જા જે મળે છે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા, એ આપણા માટે જો એને નિયંત્રણમાં રાખો તો વિદ્યુત ઉર્જા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે, જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહીએ છીએ. જો આ ઉર્જા અનિયંત્રિત બને તો આપણે ન્યુક્લિયર બોમ્બ તરીકે ઓળખીએ છીએ એને, અને ખૂબ જ વિનાશકારી છે. એટલા જ માટે ન્યુક્લિયરના અખતરા છે એ ખૂબ જ ભારે પડી શકે છે. કારણ કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર કોઈ ખામી ઉદ્ભવે તો એ ન્યુક્લિયર બોમ્બની જેમ જ વિસ્ફોટક બને છે અને હાનિકારક પણ બને છે. તો આજનો પ્રશ્ન ન્યુક્લિયર ઉર્જા અને એના પછી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે, કારણ કે પ્રક્રિયા પૂર્ણ કરો એમાં પણ પૂછાઈ શકે ને 3 માર્ક્સની અંદર ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સમજાવો એની અંદર પણ તમને પૂછાઈ શકે છે. તો ચાલો જોઈ લેજો ખાસ.